બહુ આવેલી છે અત્યારે પણ બધા જો ફૂલે ફૂલ ભરી છે હજી પણ. હવે છે ને વરસાદની પર બધા હતા, બધા છે ને નીચે લઈ આવ્યા ને કરીબન અમે આવ્યા છે ડબલ ક્રીમ લેવા અને ડબલ ક્રીમ હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. કેમ છો બધાય? હેપી નવરાત્રિ. આજે 7મો દિવસ છે. 100 દિવસ પૂરા થઈ ગયા મસ્ત. અને ફ્રાઈડે સેટરડે બહુ બિઝી હતું અને બહુ ક્રાઉડ હતું. અને આજે સન્ડે છે, સન્ડે પણ એવું હોય એવું આપણે આશા રાખીએ. તો જોડે રહેજો વિડીયોમાં ને એન્ડ સુધી જોજો. ને આજનો વિડીયો છે આ બ્લોગ ઘરનો બનાવીએ છીએ અને ઘરના બનાવ્યા પછી પાછું નવરાત્રિનો વિડીયો પણ બનાવશું. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જોડે રહેજો. અને આજનું અપડેટ તમને હું ગાર્ડનનું જરૂર આપીશ. અને તમને બતાવો કે દ્રાક્ષ હતી ને બધી લઈ લીધેલી ને થોડીક નવરાત્રિમાં પણ લઈ ગયા હતા અને બે માણસ ઘરે પાવ્યા હતા, બધાને આપી દીધી. અને આજે ઝાડ ખાલી થઈ ગયું છે. તો દ્રાક્ષ તો બધી પતી ગઈ અને ફૂલ છે આજે ઉતારવાના. વરસાદ આવી ગયો છે બહુ, તો વરસાદમાં બધા ફૂલ છે ને પાણી ભર્યા છે અત્યારે, એટલે આપણે હમણાં કંઈ ઉતારવાના નથી ને પછી બપોરના ઉતારશું. તો હું છે થોડા પાણી ડ્રાય થઈ જાય, તો ડ્રાય થવાના કારણે થોડુંક ફૂલ સારું મળી જાય. નકર એમ કહેવાય કે પાણીવાળા ફૂલ ઉતાર્યા પછી એમાં કંઈ પાંખડા પડી જાય નીચે. તો જો અત્યારે આટલા ફૂલ છે ખાલી આપણી પાસે, બીજા ત્યાં છે થોડા, એ બધા સુકાઈ ગયા છે. આ નવા ફૂલ છે બધા. અને રાસબેરી હજી પણ રાસબેરી છે ને એટલી જ આવે છે, બહુ આવેલી છે અત્યારે પણ બધા જો ફૂલે ફૂલ ભરી છે હજી પણ. હવે છે ને વરસાદની કોઈ આવવા માટે હેપી નથી, તો કોઈ ગાર્ડનમાં નથી આવતું. કારણ કે વરસાદ આવે છે અને જ્યોતિ કામ પર જાય છે અને કોઈને એવું ટાઈમ નથી કે ભાઈ ગાર્ડનમાં જરાક જઈને આંટો મારે. ને મેં પણ બહુ બિઝી છે. તો અહીંયા સૌ મેથી થઈ ગઈ મોટી મોટી. તો હવે આ એક ફ્રી ટાઈમ મળે તો જ્યોતિ બનાવશે કંઈક મેથીનું જમવાનું. ને એક લીમડી રહી ગઈ છે ગાઈસ, 2 લીમડી રહી ગઈ છે દ્રાક્ષમાં. જો નાની એક લીમડી અહીંયા છે ને એક લીમડી અહીંયા રહી ગઈ છે. તો આ જ્યોતિએ નજરમાં આવી નથી કદાચ, એટલે રહી ગઈ છે. કેમકે મને એમ કીધું હતું કે મેં બધી દ્રાક્ષ ઉતારી લીધી છે. તો આપણી પાસે 2 લીમડા છે હજી પણ. તો પ્લાન કરશું કે કંઈક લઈ જાય. ને જો અત્યારે આ ફૂલ મજામાં નથી આવ્યા, હવે નથી ખબર આવે કે નહીં આવે. ને સૂરજમુખીના ફૂલ તો બહુ મસ્ત છે બધાય. નાના ફૂલ એકદમ મસ્ત લાગે છે, મોટા મોટા ખુલ્લાસથી. અને અહીંયા આખું સૂરજમુખીનું ફૂલ તો સુકાઈ ગયું, કેમ કે ખેસકો લેવે બધા ફૂલ ખાઈ ગયા હતા. અને અહીંયા જો વ્હાઈટ કલરના મોટા ફૂલ છે ને ખુલ્લા છે અત્યારે જો, પણ એમાંય ટમેટી વે ઓલું કર્યું છે હેરાન. ને અહીંયા વ્હાઈટ કલરના નાના ફૂલ છે ને અહીંયા વ્હાઈટ કલરના ઝાઝા બધા ફૂલ આવી ગયા. બહુ બધા ફૂલ છે આમાં અંદર તો. અને આ ટમેટી, આમાં ટમેટી જાય પણ બહુ પાકેલા છે ટમેટા. ઓહો કેટલાક ખાવા. અને આ એક ફૂલ છે જો મોટું અહીંયા ખુલ્લું છે અત્યારે. તો જોશું પાણી એકદમ સુકાઈ જાય તો ઉતારીને લઈ જશું માતાજીના મંદિરે. અને બાકીના તો આ ટમાટર પાકવાની તૈયારી થઈ ગઈ. જો આનું જો બધું ડ્રાય જેવું થવા માંડ્યા 15 પત્તા. અને આપણે છે ને આજે માતાજીનો એક હાર બનાવવાનો છે જરૂર. સ્પેશિયલમાંથી કોઈ કીધું છે આપણે કે તમે આજે એક હાર લઈ આવજો. તો આપણે છે ને આ બધા ફૂલ છે ને એનું બનાવશું ને થોડાક ગલગોટા પણ લઈ જશું, જેથી કરીને ત્યાં પાટ ઉપર ને બધું મૂકી દેશું. ને આમાં જો હજી પણ ફૂલ ખુલતા નથી,
હવે કેવી રીતના ખુલે નથી ખબર. તો ગાર્ડનનું તો હજી અપડેટ આટલું થયું, હજી આટલું બાકી છે. અને એપલ તો હજી પડતાની છે, બહુ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. હવે એક દિવસ લઈ આવશું સ્કીપ, તો બધું આંગળેથી બિન બોક્સ લઈ આવ્યો ને બધું ભરી ને એથી ક્લિયર કરવું પડશે, કેમ કે બહુ જ ખરાબ હતા હાલતમાં. અને આ ગોલગોટી પણ થઈ ગઈ છે જાડી મોટી, હવે સારી છે. અને આ ટમાટર હજી સારી છે, બહુ ટમાટર છે અહીં પણ શીખતા. આ મિની ટમાટર છે, બહુ ટમેટા આવી જાય, બધાય પાકી જશે. તો આજે આવશું ને લઈ જશું. અને ત્યાં છે ને 4-5 ઝાડ છે ગુલાબના, જે ડાળખી વાયેલી એ છે. ને આ બધા રેગ્યુલર જો તમને બતાવતા હતા એ ફૂલ ઝાડવા છે. અને ઓહો હો, પાણી ભરાઈ ગયું એમાં. સ્ટ્રોબેરીમાં પાણી ભરાઈ ગયું ને એમાં જો એક ડાળ નાખેલી હતી જ્યોતિવે, તો આ ડાળ ઉગી ગઈ. એમાં આશે ગોદાવરીની ડાળ ઉગી ગઈ છે તરાઈમાં. આ જો મેં તમને કીધું હતું કે આમાં એક મરૂન કલરના ફૂલ આવીએ, અત્યારે કાળા કાળા દોડવા આવ્યા હતા. તો જો એક ફૂલ આવ્યું હજી, એ તે બતાવ્યું હતું અત્યારે ખુલ્લું હટ. ગ્રાસ પણ બધું સુકાઈ ગયું હતું, તો હવે પાછું કોરવાનું શરૂ થયું. ને કંઈક આવું થઈ ગયું છે અત્યારે, લીલું લીલું, કે આખું ડ્રાય થઈ ગયું હતું, બ્લેક ધોરું ધોરું થઈ ગયું હતું ગ્રાસ ને બધી. તો અત્યારે તો સારું છે જરાક. તો અહીંયા છે ને બધી તુલસીના ક્યારા ઉપર ને બધા હતા, બધા છે ને નીચે લઈ આવ્યા. ને કરીબન 6 તુલસીના ક્યારા છે આપણી પાસે, જે 2 આ એક પૂજવામાં છે, મંદિરમાં હતું, એનાથી સાઈડમાંથી લીધું. એક આ બાજુમાંથી એક રોપડું આપ્યું હતું એ છે. અને આ બીજા છે એ પણ બધા નથી જ આપ્યા હતા, પણ આ એક ક્યારામાં 3 ઝાડ છે. તો આ છે એટલા મોટા મોટા પોટ એના ઝાડ છે, તુલસી માતાના ક્યારો આટલા. તો મસ્ત છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો કેમ છો બધા, અને જય માતાજી બધાને. નવરાત્રિના કેટલા દિવસ? નવરાત્રિના બહુ જલ્દી ફાસ્ટ દિવસ જાય છે, ને આજે 7મો દિવસ આવી ગયો. અને આપણે પણ બ્લોગ બનાવવાનો ટાઈમ પણ રહેતો નથી, કામમાં બિઝી થઈ ગયા. અને પ્રફુલ જાય છે નવરાત્રિમાં. મેં ગઈકાલે ગઈ હતી થોડી વાર માટે, કેમ કે થોડોક ટાઈમ મળી ગયો હતો. તો માતાજીના દર્શન કરી આવી અને બધાને મળીને પણ આવી ગઈ. થોડુંક સારું લાગ્યું. તો કેમ છો બધા, અને વિડીયો જોજો છેલ્લે સુધી. અમે જાય છે કોસ્કોમાં શોપિંગ કરવા માટે, પાણી ને એવું બધું થોડુંક લેવાનું છે. અને જોઈએ વિન્ટરના કપડાં મુકાયા હશે તો જેકેટ બેકેટ કંઈ એવું જોઈ આવીએ. સારું હોય તો લાવીશું બી. ચાલો ત્યાં જઈને આપણે મળીએ. તો આપણે કોસ્કોમાં શોપિંગ કરવા આવ્યા, કે હમણાં છે ને ગરમ કપડાની ઓફર ને બધું હોય, તો જોવા માટે આવ્યા. જોઈએ આમાં ગરમ કપડાની ઓફરમાં શું છે. આ બધા જો મેન્સના છે અત્યારે 19 પાઉન્ડમાં, જે આ ગરમ ઊનનું આવે ને એ મટીરિયલમાં. તો રાઈટ છે, પ્રાઇસ ઓકે છે. અને આ કોસ્કોનું વસ્તુમાં એવું છે કે તમે લેવ તો થોડુંક સમય સુધી છે ને ચાલી જાય તમારું, એનું એટલું બગડવાનું ના કરે. તો બહુ મસ્ત થાય રે કપડું, અને ક્વોલિટી પણ છે ને બહુ સારી હોય. તો એવું નહીં લગાડવાનું કે કોસ્કોનું કાપડમાં મોંઘું પડ્યું. જે મોંઘું હોય પણ સસ્તું પડે. થોડોક સમય માટે તમને એવું લાગે નહીં કે ખરાબ થઈ ગયું છે, એ સારું જ રહે. તો આપણે સાયન્સ છે અંદર
પાણી લેવા માટે. પણ પાણીની ક્યુમાં જાય જ, પણ આ સ્ટીલવાળાની ક્યુ લાગી છે એકદમ લોંગર. આખી પાણીની લાઈન છે ને ના સુધી ક્યુ લાગી છે સ્ટીલ કરાવવાની. તો આજે સન્ડે છે, સન્ડેમાં હવેથી કોસ્કોમાં નહીં આવે, બીજા દિવસમાં આવવાનું. અને જો ત્યાં અહીંયા ઓફિસ સ્વિગી સર્વિસ ને જોઈએ વારો ક્યારે આવે તેલ ઉપર. તો ભાઈ અમે આવ્યા છે ડબલ ક્રીમ લેવા, અને ડબલ ક્રીમ આજે ઓફરમાં છે 149.47. તો ભાઈ અમે અહીંયા કોસ્કોમાં શોપિંગ કરાવ્યા, પણ આમાં ક્યુમાં એટલી બધી લાઈન લાગીશ કે વાત પૂછોમાં. અહીંથી લઈને ટીલ સુધી છે ને હજી પસવાળાની સાઈડે પણ એટલી બધી છે કે દેખો જોઈ લઉં કેટલી બધી છે. અને બાકીની આગળ લાઈન એટલી બધી છે. કલાક કે 2 કલાકે વારો આવી ગયા, 2 કલાકે વારો આવી ગયો આપણો. ને ચિલ્ડ્રનના મસ્ત ફ્રોક પણ મૂકી દીધા, 17 પાઉન્ડમાં છે. અને બાકીના કપડાં બધા વિન્ટરના એ મુકાઈ ગયા છે. હું ઓફરમાં આ દુકાનવાળા ઓ એટલે તો ભાઈ અહીંયા કોસ્કોમાં જે સન્ડેના મેળો ભરાયણો છે. કયો મેળો છે એ ખબર નથી, કુંભનો મેળો છે કે પછી બહુ પબ્લિક છે આજે તો ભાઈ શોપિંગમાં. અને અમે અમારું શોપિંગ કરી લીધું છે, એટલી બધી પબ્લિક છે. મેં જોયું તો મને આવવાનું આવે કે આ શું કહેતા હે. ભાઈ અમારું શોપિંગ થઈ ગયું છે અને અમે બહાર નીકળ્યા ડીલ કરીને.